सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते मित्रों बधाने हरिओम। 28માં ચિંતન મણકામાં આજ આપણે પ્રવેશ કરશું। તો ટોપિક આપણો જે નક્કી કર્યો છે નારદ ભક્તિ સૂત્ર, તો એમાં આપણે 50મું સૂત્રથી આપણે જોવાનું છે। તો અત્યાર સુધીના જે સૂત્રો આપણે બધા જોયા એમાં ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા ટોપિક શરૂ કર્યા છે એમને, અને અપ ટુ 87 સુધી આપણે સૂત્રોની ચર્ચા બધી કરશે। તો હવેનો જે ટોપિક છે 51નો ટોપિકથી આગળથી જે બધા ભાગો છે, બધા સૂત્રો છે, બધા એ સૂત્રોમાં જે પહેલા ટોપિકની ચર્ચા ઓલરેડી કરી ગયા છે, પરમ પ્રેમાસ્પદા ભક્તિ, એ પરમ પ્રેમ નું સ્થાન જે છે, જેના માટે પરમ પ્રેમ પ્રગટ થાય એને ભક્તિ કહેવાય, એવી ચર્ચા ઓલરેડી કરી ગયા છે। પણ હવે એ જે પ્રેમ શબ્દ છે ને એને સમજાવશે। એટલે મને એમ થયું કે આની ચર્ચા તો કરવા જેવી છે જ નહીં, કારણ કે તમે બધા માહિર છો એમાં, તમે જન્મજાત આ બધા એરિયામાંથી નીકળી ગયા છો અને અત્યારે પસાર થઈ રહ્યા છો, એટલે તમને તો બધી ખબર છતાં એમ થયું કે ચર્ચા આપણે થોડું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તો કમસે કમ કરીએ। પછી તમારે જોવાની કે તમે જેને પ્રેમ કહો છો, કે તમે જે પ્રેમનો અનુભવ કરો છો, કે તમને જે પ્રેમ વિશે જે કંઈ તમને ફરિયાદ છે એનો જવાબ આમાં ક્યાંય આવે છે કે કેમ? કારણ કે આખી પ્રેમની ચર્ચા બ્રહ્મર્ષિ નારદ કરે, નારદ મુનિ કરે, બધા મહાત્માઓનો અનુભવ બોલે, શાસ્ત્રનું પ્રમાણ આપે, અને પછી આપણે જોવાનું કે અહીંયા જે કંઈ કહેવામાં આવે છે એનાથી આપણું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે। કારણ કે તમને જે અનુભવાય છે, તમે પણ ને આપણે બધા હ્યુમન બિંગ, મનુષ્યના મનને સંબોધવામાં આવેલો ગ્રંથ છે આ। એટલે આમાં એવી કોઈ પણ વસ્તુ ન હોય કે જે તમને લાગુ પડતી ન હોય, કે તમે જેનો અનુભવ ન કર્યો હોય, કે તમે જેનો અનુભવ કરી શકો એમ ન હોય, એવી કોઈ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી ન હોય। તો 50મા સૂત્રમાં ચર્ચા કરી, સતરતી સ લોકાન સ્તારયતી। આવો જે વ્યક્તિ છે કે જે ખરેખર આ ભક્તિને પ્રાપ્ત કરી ગયો છે, આ સ્થિતિને પ્રાપ્ત કરી ગયો છે, જેને આસક્તિને મોહને છોડ્યા છે અને જેને પરમાત્મામાં પોતાના મનને લગાડ્યું છે, એ પોતે તો તરે જ છે, સહતરતી, એ તરી જ જાય ને મતલબ શું છે કે સંસારના બંધનો એને અનુભવાતા નથી। આપણને જે અનુભવે ને સંસારના બંધન એટલે શું? જે નથી ગમતું ને એવું તમને વારંવાર થયા કરે, અંદાજે શું ફીલ થાય કે આઈ એમ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે। બસ આ આઈ એમ નોટ ઓકે છે ને એ બંધન છે, એ બંધન છે। જ્યારે કોઈ વ્યક્તિ આ સ્થિતિ પહોંચે ને ત્યારે એના જે માનસિકતા હોય ને એ એવી હોય કે આઈ એમ ઓકે, વોટ એવર હેપન લેટ ઇટ બી હેપન, આઈ એમ ઓકે। અને માત્ર આઈ એમ ઓકે નહીં, યુ આર ઓલ્સો ઓકે। એક સરસ મજાનું એક મોડર્ન સાયકોલોજીને બતાવતું પુસ્તક છે, એમાં 4 પ્રકારના આવા વાક્ય છે, 4 પ્રકારના મનનું વર્ણન છે, જેની અંદર કે કેવા માઇન્ડવાળા લોકો અત્યારના સમયમાં કે કોઈ પણ સમયમાં આવા પ્રકારનો મનવાળો માણસ જોવા મળે તમને। 4 પ્રકારનું મન કેવું છે? તો કે પેલો વ્યક્તિ એવો છે કે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે। આ યુ આર એટલે જગત, આ બધા બરાબર છે, હું જ બરાબર નથી। એને શું કહેવાય? ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ। લઘુતા ગ્રંથિ એટલે હું ખરાબ છું, હું નિષ્ફળ છું, હું સારું નથી, અન્ય બધો મારા સાથે થાય છે। જેમ કે દુર્યોધન, તમે દુર્યોધનનું પાત્ર જોશો ને તો એમાં એને ફરિયાદ એટલી બધી ફરિયાદ છે, અને હંમેશા એ ફરિયાદ કરતો જ હોય છે। આખા ગ્રંથને તમે જુઓ તો દુર્યોધનના મોઢામાંથી ફરિયાદ વધારે આવે। એ ક્યાંથી આવે છે? અંદરથી આવે છે।
આઈ એમ નોટ ઓકે, હું બરાબર નથી, મારી સાથે બરાબર થતું નથી, આઈ એમ નોટ ઓકે. બાકી બધું બરાબર છે પણ હું બરાબર નથી. આ હું બરાબર નથી ને ત્યાંથી માણસની અંદર નેગેટિવિટીની શરૂઆત થાય છે. માણસની અંદર જે કંઈ નિષેધાત્મક માનસિકતા જે ઊભી થાય છે ને એ અહીંથી શરૂ થાય છે કે માણસ એમ કહે કે હું બરાબર નથી. ખરેખર જગતમાં હું બરાબર નથી એનાથી ખોટું કોઈ વાક્ય નથી, કારણ કે તમે જેને હું કહો છો તમે છો જ નહીં. તમે મન સાથે એટલા બધા જોડાઈ જવાના. મન છે એ ડિફેક્ટિવ છે, એટલે મન ડિફેક્ટિવ હોવાને કારણે એ જે બ્લેમ મન ઉપરનો છે એ તમે તમારા પર લઈ લ્યો છો. આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. પછી બીજું વાક્ય એવું છે કે આઈ એમ ઓકે, હું બરાબર છું પણ તું બરાબર નથી. આ એક પ્રોબ્લેમ છે. એ કેવો પ્રોબ્લેમ છે કે હું બરાબર છું, તું બરાબર નથી. આ બે પ્રોબ્લેમનો અનુભવ આ બધા નેગેટિવ પાત્ર જેટલા આપણા શાસ્ત્રમાં આપેલા છે ને જોવા મળે. જેમ કે રાવણ, હું બરાબર છું, તું બરાબર નથી. આઈ એમ ઓકે, હું હંમેશા સાચો હોઉં છું, બીજા હંમેશા ખોટા હોય છે. ભૂલ હંમેશા કોની હોય? સામેવાળાની. ધેટ્સ ઓલ. જ્યારે પણ કંઈ ભૂલ થાય, કાંઈ પણ વ્યવહારમાં કંઈક ઝઘડા થાય, કંઈ પણ થાય, તો પહેલો મુદ્દો આપણા પાસે શું મુકામ આવે? તારી ભૂલ છે. આપણે પૂછીએ કે તારી, તો કે હું, મારી ભૂલ નથી. આ ખબર નહીં, માણસની અંદર એક માનસિકતા એવી છે, એ હંમેશા પોતાનું પ્રોટેક્શન બહુ કરે છે. આ પોતાને રક્ષિત કરવાની માનસિકતા છે ને, એમાં પાછા પોતાનો લોજિકનો ઉપયોગ કરે, બુદ્ધિનો ઉપયોગ કરે. બુદ્ધિ કેવું છે ખબર છે? બુદ્ધિ છે એને સાબિત કરે. બુદ્ધિ કોઈ વસ્તુને સાબિત કરે, પણ એ બુદ્ધિ સાચી વસ્તુને સાબિત કરે એવું જરૂરી નથી. ખોટી વસ્તુને પણ બુદ્ધિ સાબિત કરી હતી. એનીથિંગ કેન બી રેશનલાઇઝ. અને વ્યક્તિની અંદર એક એટીટ્યુડ ઊભો થાય કે આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે, એટલે હું બરાબર છું, તું બરાબર નથી. આ બધી ગ્રંથિઓ જ છે. કારણ કે આ બધી વસ્તુ એવો ભાવ છે કે જે તમારી અંદરની વાસ્તવિકતાને ઢાંકે છે, બહારની વાસ્તવિકતાને ઢાંકે છે. તમારી જાત પ્રત્યે પણ ખોટું બતાવે છે, બહારના જગતમાં તમે ખોટું બતાવે છે. અને તમને દેખાય છે ખોટું, તમે સાચું વર્તન કેવી રીતે કરી શકવાના છો? એટલે આ પ્રકારની એક માનસિકતા હોય કે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે. બીજું વાક્ય છે આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. પછી ત્રીજા વાક્ય છે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓલ્સો નોટ ઓકે. મારી ભૂલ હશે પણ તારી તો છે જ. આઈ એમ નોટ ઓકે, યુ આર નોટ ઓકે. આ બંને બધું નેગેટિવ. આ ત્રણેય વસ્તુમાં નેગેટિવિટી જોવા મળે તમને સૌથી વધારે. જ્યારે ચોથું વાક્ય છે આઈ એમ ઓકે, યુ આર ઓલ્સો ઓકે. હું બરાબર છું, તું બરાબર છો. જે કોઈ આ સ્થિતિએ પહોંચેલો વ્યક્તિ છે એ પોતાના અસ્તિત્વને પોતાને કેવો જાણે? ઓકે, હું બરાબર છું, કારણ કે હું ભગવાનનો છું. એમ બિલોંગ્સ ટુ ભગવાન. અને હું ભગવાનનો છું એટલે હવે મારી કોઈ જવાબદારી નથી. બધું ભગવાનના હાથમાં છે, ભગવાન સંભાળે છે, અને ભગવાનના હાથમાં હું સહી સલામત છું. મમમ કી ગોદ મેં બેઠે હૈ, અબ ક્યાં ચિંતા કરના, આઈ એમ ઓકે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે ભૂતકાળમાં ઘણા બધા પરાક્રમો કરી એવા છો ને, એ ચિંતા મારી નથી. ભૂતકાળમાં પત્નીએ જેટલી પણ પ્રોબ્લેમ થયા હોય, તો લગ્ન થયા પછી પતિ છે એનો વીમો ઉતરાવે, બધી વ્યવસ્થાઓ કરે, રોગ ભલે જૂનો શરૂ થયો હોય પણ અત્યારે બધી ટ્રીટમેન્ટ પતિ કરાવે. તો ભગવાનને એકવાર થાય આપણે તો પાસ્ટની અંદર જેટલા પણ ભૂલ થયો હોય, જેટલા પણ પ્રોબ્લેમ થયા હોય, જેટલા પણ ખોટા કર્મો કર્યા હોય, હવે એ બધું ભગવાન ઇઝ ટુ ટેક કેર. ભગવાન એટલે હું બરાબર છું, આઈ એમ ઓકે. અને આ દેખાતું જગતની ઘટનાઓ, જગતના વ્યક્તિઓ એ પણ ઓકે. શા માટે? કારણ કે એ ભગવાનના છે. હું એ ભગવાનનો છું એટલે ઓકે, અને જગત પણ ભગવાનનું છે એટલે ઓકે. આ હું અને જગત બંને ભગવાનના છીએ એવું માનનારો વ્યક્તિ છે એ શું કરે છે? સહતરતી. એ તરી જાય છે. શેમાં તરી જાય છે? આ નિષેધાત્મક નેગેટિવિટીમાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે. એ કદી મૂડ ઓફ ન હોય, એ કદી ચિંતિત ન હોય, એ કદી ફરિયાદી ન બને, એ ઇરિટેટ કે એજિટેટ ન થાય. આ જો આ જે તરતીનો મતલબ છે, હું તમને એટલે બતાવું છું કે તમને એમ તમારા મનમાં ખોટી ખોટી કલ્પનાઓ હોય કે મોટા થશું અને પછી કોઈ જગ્યાએ સ્વર્ગમાં જાશું અને અહીંયા મુક્તિ થઈને, એવી કોઈ કલ્પના અત્યાર સુધી કે અમે બોલ્યા જ નથી કે મર્યા પછીનો મોક્ષ. અત્યારની વાત કરું છું કે
કે તમારી ઈચ્છા મુજબ ન થાય, તમારી ઈચ્છા મુજબ કોઈ વ્યક્તિ વર્તન ન કરે, કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય, તમને જે દુઃખ થાય છે એમાંથી આ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. તો વિચાર કરો કે આ કેટલો સરસ મજાનો વ્યક્તિ કહેવાય કે જેને ફરિયાદ નથી, જેને ચિંતા નથી, જે જગતને સારું જોવે છે, જે પોતાને ઓકે માને છે. તો આવો જે વ્યક્તિ છે એ આ સંસારી ભાવમાંથી તરી જાય છે, એમાંથી હંમેશ માટે મુક્ત જાહેર થાય છે. પોતે તરી જાય છે એટલું જ નહીં, સહ લોકાન તારયતિ, લોકોને પણ તારે છે. કેવી રીતે તારે છે? એ લોકોને તારવા બેસે નહીં. તમે જેમ ભજીયા તારવા બેસો છો ને એમ લોકોને તારવા ન બેસે, ચાલો એક પછી બધાને આપણે બહાર કાઢીએ, બધાને મુક્ત કરીએ, એવું બધું ન કરે. પણ લોકોને કેવી તારે છે? પોતાના વર્તનથી, પોતાની વાણીથી, પોતાના વિચારોથી લોકોને હંમેશા સત્ય બતાવવાનો પ્રયત્ન કરતો હોય. એટલે એનું જોઈને લોકો શીખે, સત્યના માર્ગે ચાલે. કારણ કે ખોટા માર્ગે ચાલનારા છે એ લોકો પણ બીજાને એટ્રેક્ટ કરતા હોય. ઘણા લોકો તમે જુઓ કે ખોટા ગુંડા હોય, એવા વિલન હોય, એવા પાત્રને જોઈને ઇન્સ્પાયર થતા હોય કે આપણે આની જેમ જ ઠક 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 કરવું છે. અને સારા પાત્ર હોય તો એને જોઈને પણ ઘણા માણસો એને પોતાનો આદર્શ બનાવે કે આપણે આવો સરસ મજાનો બનવું છે. તો આ બંને છે એ હંમેશા લોકો એની કોપી કરતા હોય. યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરો જનાહ. જે શ્રેષ્ઠ લોકો, સારા લોકો જેવું વર્તન વ્યવહાર કરતા હોય ને, બીજા પણ એને ફોલો કરતા હોય. જેમ કે માતા પિતા હોય, ઘરમાં વડીલ હોય, સમાજ હોય, એ જે પ્રમાણે ચાલતો હોય ને, છોકરાઓ પછી એવું જ શીખે, બધું એમાંથી તૈયાર થાય. તો સહ લોકાન તારયતિ, લોકોને તારાય છે એટલે લોકોને પણ સાચા માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. એનું જીવન જ એવું હોય છે કે જેને જોઈને બીજા બધા લોકો પણ એના તરફ પ્રભાવિત થાય છે. તો આ બહુ મોટી ઘટના છે. સાધુ સંત સંન્યાસી કે ઉત્કૃષ્ટ સજ્જન પુરુષો હોય ને, એ હંમેશા સમાજ ઉપર પ્રભાવ પાડતા હોય. અને પ્રભાવ કેવો પાડતા હોય કે એને જોઈને બીજા બધા લોકો તૈયાર થાય. પીપલ વિલ ગેટ રેડી, પીપલ વિલ ગેટ ઇન્સ્પાયર. એનાથી ઇન્સ્પાયર થાય. તો કિરણ બેદીનું નામ મળે કે કેવું સરસ સ્ત્રી છે કે લડી છે, સંઘર્ષ કરી છે, જીતી છે. અબ્દુલ કલામ કેવા સરસ જીવન જીવે છે, લડ્યા જીત્યા છે. સ્વામી વિવેકાનંદ જીવન જીત્યા છે. સચિન તેંડુલકર મહેનત કરીને આગળ આવ્યા છે. તો આ બધા ઇન્સ્પાયરિંગ તત્વો છે બધા, કે એને જોઈને બીજા લોકો પણ એ સારા માર્ગે ચાલે છે. એટલે અહીંયા કહે છે કે આ જે ભગવાનનો જે ભક્ત છે એનું જીવન જોઈ અને બીજાને પણ ભક્તિ કરવાનું મન. તમને ખબર પડે કે તમે કોઈ વાત કરતા કે હું રોજ 11 વખત હનુમાન પાઠ કરું છું, તો એ તમે સાંભળો તમને મનમાં થાય કે હાલો ને આપણે કમસે કમ 3 વખત તો કરીએ, 11 વખત ન કરીએ તો બીજાને 3 વખત કરવાનું કલ્પના થઈ, મન તો થયું. આ બસ આ જે મન થાય ને એ તારવાની વાત થઈ. તમારું જોઈ અને બીજાને મન ચલો પ્રવૃત્ત તો કરીએ, તો એ રીતે આ સમાજ ઉપર પ્રભાવ પાડે છે. એટલે સમાજની અંદર એવું કહેવાય, ધર્મો રક્ષતિ રક્ષિત, પડાયેલો ધર્મ પાલન કરે છે. તો રક્ષાયેલા સજ્જન પુરુષો એ સમાજનું નિર્માણ કરે છે, સમાજને સાચા માર્ગે લઈ જાય છે. એટલે સમાજની અંદર સાધુ સંતોનું સંરક્ષણ થવું જોઈએ. સાધુ સંત સંન્યાસી છે એનું રક્ષણ એ સોસાયટીને સમાજે કરવું જોઈએ. અને સાધુ સંત શું કરશે? એ સોસાયટીની અંદર, સમાજની અંદર રહેતા લોકોના મનને એ રક્ષણ કરશે, સારા માર્ગે લઈ જશે. સાધુ કોને કહેવાય? કે જે સ્વાર્થથી મુક્ત થઈને જીવે છે, નામ સાધુ. અને જો સોસાયટીની અંદર, સમાજની અંદર સાધુ સલામત નહીં હોય તો બીજાની તો શું વાત કરવી. કારણ કે ભગવાનને જન્મ ત્યારે લેવો પડે કે સજ્જન પુરુષો હોય, સાધુ પુરુષો હોય, સંન્યાસી હોય, મહાત્માઓ હોય, એ લોકોને પણ જો તકલીફ આપવામાં આવે તો ઇટ્સ અ ડેન્જરસ. આ સમાજના લોકોને આટલા અનુભવમાં શીખ્યા નથી, કારણ કે બુદ્ધિ નથી આવતી ને, ક્યાંય વિચાર માણસો કરી શકે છે. કોઈ નિર્દોષ સાધુ સંતો ઉપર કોઈ પ્રકારના અત્યાચાર કરવામાં આવે એ સૌથી મોટું પાપ છે. અને પાપ છે એ બહુ મોટા ઓબ્સ્ટિકલને જન્મ આપે, સામાન્ય નહીં. જેમ કે ગાય હોય તો ગાયની કતલ થાય કે ગાય ઉપર કોઈ પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવે તો એ જે પેન ગાયને થાય ને, એમાંથી બહુ મોટું પાપ જન્મે. કારણ કે બહુ અતિ પવિત્ર એ વ્યક્તિ પાત્ર છે, બહુ પવિત્ર માનવામાં આવે. કેટલી બધી વસ્તુઓ પરમાત્મા એને સ્પેશિયલ ગિફ્ટ આપી છે. મનુષ્ય પછીનું બીજું કોઈ શરીર જોઈએ ને તો એ ગાયનું શરીર છે. તો એના ઉપર કોઈ અત્યાચાર થાય તો એ પણ પાપને જન્મ આપે. અને પાપનો મતલબ છે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. પાપ એટલે શું? કોરોના. કોરોના શું છે? આ બધા પાપનું ફળ છે. પ્રકૃતિના નિયમથી વિરુદ્ધમાં ચાલવાની મનોવૃત્તિનું આ આઉટકમ છે.
આ કેદી અમેરિકા કે ચીનના લોકો સમજશે આ વસ્તુને? એ અનુભવ કરે છે, ખબર પડતી કે શું કામ થાય છે, એની પાસે આન્સર નથી આનો. કદાચ એને પોતે બનાવ્યું હોય, પોતે ઉત્પન્ન કર્યું હોય, પણ તમે જે ઉત્પન્ન કરો છો એનું મેનેજમેન્ટ તમે કરી શકતા નથી. તમે આવી જશો અને આની અસર તમારા સુધી પહોંચશે. તો બાજુમાં સરસ મજાનો વોટ્સએપ આવે છે, આમ બધા લાઈનમાં બધી ઈંટ ગોઠવેલી હોય રાઉન્ડની અંદર, કાં પુસ્તક ગોઠવેલા હોય, એમાં પહેલી ઈંટ પડે એટલે બીજી પડે, ત્રીજી પછી આખી લાઈનમાં છેડે બધી ઈંટો પડી. તો હા, તમે જ્યારે બીજા કોઈને પણ ડિસ્ટર્બ કરવા કે કંઈ પ્રોબ્લેમ્સ ઊભા કરવા પ્રયત્ન કરો છો, તો એ પ્રોબ્લેમ તમારે પણ થવાનો. તો ગાયને ડિસ્ટર્બ કરો તો એ આખા સૃષ્ટિની અંદર એક નેગેટિવ તત્વો ઊભું કરે અને એ ઘણી બધી હાયરાર્કી ઊભી કરે, બધી સામાન્ય લોકોના જીવનને બહુ પ્રભાવિત કરે. એવી જ રીતે કોઈ સાધુ સંત હોય અને સાધુ સંતના જે નિર્દોષ ભાવે જે સ્વાર્થ મૂકી અને જે માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટેનો પ્રામાણિક પ્રયત્ન કરનારા જે તત્વો હોય ને, ભગવાન કહે છે કે એ મને અતિ પ્રિય છે. આ સાધુ પુરુષો ભગવાનને અતિ પ્રિય છે. તો એની જો સુરક્ષા ન થાય તો એ સમાજ વિશે શું કહેવું? એનું પાલન થવું જોઈએ, એનું સંરક્ષણ થવું જોઈએ, એનું પૂજન થવું જોઈએ. શું કામ? એનું સન્માન થવું જોઈએ, કારણ કે એ શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. બધા આપણા સમાજની અંદર હીરો તરીકે તમે કોને સાબિત કરો છો એના પર ખબર પડે કે સમાજની માનસિકતા કેવી છે. આ હીરો હિરોઈન પિક્ચરના છો, બધા હિરોઈન તમે હીરો માનતા હો, છેલ બટાવો, બધા 2 બટન ખુલ્લા રાખીને ચેન રાખીને 1 ઈયર રિંગ લઈને તમે ધૂમ તૂણી જેમ નીકળતા હો, તે તમારા હીરો. આજકાલના યુવાનો માટે આ હીરો છે. તો ખબર પડે કે સોસાયટીની માનસિકતા કેટલી બધી નબળી છે કે એની પાસે શ્રેષ્ઠ હીરોની કલ્પના પણ નથી. કે હીરો કોને કહેવાય? જે પોતાના મનને જીતે એનું નામ હીરો, જે પોતાના ઇન્દ્રિયો પર વિજય મેળવે એનું નામ હીરો, જે આ સમાજને સાઈડમાં મૂકે અને જે નથી દેખાતો એવો પરમ તત્વને સમર્પિત થઈને જીવન જીવતો એનું નામ હીરો. પોતાના ધ્યેયને કમિટેડ થઈ અને જે જીવતા હોય, એ વૈજ્ઞાનિક હોય, એ પોલિટિશિયન હોય કે જે પણ હોય, પોતાના અંગત સ્વાર્થને મૂકી અને પરમાર્થ માટે જીવતા હોય, બધા હીરો કહેવાય. જે માત્ર પૈસા કમાવા માટે જે ખેલ કરતા હોય એ તો બધા નાટકિયા કહેવાય. બધા નવટંકી કરનારા બધા નાટકિયા કહેવાય. એ કઈ હીરો હોય? અને શરીર સારું દેખાય એટલે હીરો, 6 પેક એટલે હીરો? કેમ કે બધા 6 પેક વાળા બોલાવો બધાને, હાલો એમ કે ફરો, હાલો બહાર, હમણાં ખબર, ખાલી હાથ મિલાવો. ઓલો વડાપ્રધાન એક દેશનું કોરોના થયેલા વ્યક્તિને હાથ મિલાવે છે કે જો હાથ મિલાવે કાંઈ ન થાય, કે કાંઈ નથી, જોઉં આઈ એમ જસ્ટ શેક હેન્ડ વિથ ધ કોરોના પેશન્ટ, નથિંગ ટુ હેપન ટુ મી, નથિંગ ઇઝ હેપન ટુ મી. ભાઈ આવી ગયા અંદર અને એને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા વડાપ્રધાનને. તો કહેવાનો મતલબ છે કે આ માનસિકતા છે, એ માનસિકતા બદલવાની છે. એટલે અહીંયા આવા શ્રેષ્ઠ જીવન જીવનારા એવા વ્યક્તિત્વ છે જે આખા સમાજને ઇન્સ્પાયર કરે છે. અમારા સામે જ એકવાર મેં પૂછ્યું હતું કે આટલા બધા લોકો આ સાધુઓ બધું કામ કરે છે, અમુક લોકો નથી કરતા, અમુક કરે છે, તો સાચા સાધુઓ એને શું કરવું જોઈએ? એટલે સામે જ એક સ્ટેટમેન્ટ હસતા હસતા આપ્યું હતું કે સાચો સાધુ હોય ને એ ખાલી આવીને બેસે ને તોય ઘણું બધું સમાજનું કામ થઈ જશે. એને ભાગવાની દોડે તો સારું, નગરો તો કાંઈ વાંધો નહીં, પણ આવીને ખાલી બેસે ને તો બીજા માટે ઇન્સ્પાયરેશન હશે. ત્યાગની એ મૂર્તિ છે, ત્યાગ તપની મૂર્તિ છે. તપો મૂર્તિ, ત્યાગની મૂર્તિ તમે જુઓ તો તમે કેટલું બધું ઇન્સ્પાયરેશન થાય, કેટલો બધો આનંદ આવે. હો તમે સાંભળો, આટલો 1000 વખત મને સાંભળશો, પણ જ્યારે કોઈ તપસ્વી વ્યક્તિને જોશો કે એના જીવનને આચરણ જોશો ને તો તમને ટચ થઈ શકે. વન્ડરફુલ, વોટ અ લાઈફ. તરત તમારું માઇન્ડ એનાથી એટ્રેક્ટ થશે. તો આવું જે જીવન જીવનારા છે એ પોતે તો તરી જ જાય છે, પણ આખા સમાજને દીવાદાંડી રૂપ હોય છે શ્રેષ્ઠ જીવન. એટલે આવું શ્રેષ્ઠ જીવન જીવનારાને હંમેશા સમાજે એને પ્રોટેક્ટ કરવા જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ, અને આ સમાજની જવાબદારી છે. જે વ્યક્તિ સમાજ માટે જીવતો હોય, જ્ઞાન માટે જીવતો હોય, ઈશ્વર માટે જીવતો હોય, એવા વ્યક્તિના પુણ્યથી તો આ સૃષ્ટિ ચાલે છે. એ લોકોના સજ્જન પુરુષોના આવા કરવાથી, અધરવાઇઝ અધર્મ કેટલું થાય ચારે તરફ. તો આ અધર્મનું ફળ છે કોરોના, પણ સૃષ્ટિ ટકી કોને કારણે જાય છે? સજ્જન પુરુષોને કારણે. ગંગાજીને કોઈ વરદાન આપ્યું કે જેટલા પણ કોઈ લોકો આવશે અહીંયા, એ બધાના પાપ છે એ ગંગા સાફ કરી લેશે, બધાના પાપ છે એ ગંગા લઈ લેશે. એટલે ઘણા સમય પછી કોઈક દેવતા આવ્યા ગંગા પાસે પૂછવા માટે કે વોટ્સ યોર એક્સપિરિયન્સ ગંગા દેવી, વોટ્સ યોર એક્સપિરિયન્સ? આખા ગામના પાપ તમે ધોવો છો, તમને કેવું થાય છે?
એ કે બધા બધા પાપ કરો શું છો? ત્યારે એ ગંગાએ કીધું કે જેમ સમાજના બધા લોકો મારે ત્યાં આવે છે પાપ ધોવા માટે, એમ ઘણા સાધુ સંતો પણ મારે ત્યાં સ્નાન કરવા આવે છે. તે સાધુ સંતોનો સ્પર્શને કારણે મારી અંદર ભેગા થયેલા બધા પાપ છે એ બધા નષ્ટ થઈ જાય છે. તો આ સજ્જન પુરુષો, સાધુ પુરુષો છે, જે નિર્દોષ છે, જે સમાજના જેને કહેવાય ને કે મુગટમણી કહેવાય, આવા વ્યક્તિત્વ સમાજની અંદર આવા વ્યક્તિત્વ છે એ સમાજનું શોભા કહેવાય. સાચા અર્થમાં શોભા સમાજની છે. તો એ પોતે પણ તરે છે, પોતે પણ શ્રેષ્ઠ જીવન જીવે છે અને બીજાને પણ ઇન્સ્પાયર કરે છે, પ્રેરિત કરે છે. તો હવે આગળ આના પછીનો જે ટોપિક જે મેં ચર્ચા કરી પ્રમાણે હવે પ્રેમનો વિષય શરૂ થાય છે અને હવે સમજાવે છે 51માં શ્લોકથી લઈ અને આગળ 51, 52, 53, 54 આ બધા જ જે સૂત્ર છે એ બધા જ પ્રેમ વિશેના છે. અને અખંડાનંદજી મહારાજ ખૂબ ખીલ્યા છે, ખૂબ ખીલ્યા છે, કારણ કે ભાગવતના એ પ્રચંડ જ્ઞાની છે. 55માં સૂત્ર અને ત્યાર પછી પણ થોડી પ્રેમની ચર્ચાઓ છે. 55માં સૂત્ર સુધી આ બધા પ્રેમ વિશેના બધા સૂત્ર છે, જે દરેક વ્યક્તિએ આ સૂત્રને ઊંડાણથી સમજવા જોઈએ. કારણ કે આ જેટલા તમે આ સમજશો એમ તમારી પ્રેમ વિશેની તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે, તમે જેને પ્રેમ કહો છો, તમે જે ફરિયાદ કરો છો, તમે જે રડારડી કરો છો, જે તમે બ્રેકઅપનો અનુભવ કરો છો, એના બધા રહસ્ય ખબર પડશે. આ બધું થવાનું કારણ શું? તો આ રીતે એના પછી પણ ચાલુ છે લગભગ 60 સુધી 10 સૂત્રો એ બધા પ્રેમના સંદર્ભમાં સૂત્રો છે. તો પહેલું સૂત્ર કહે છે, આની પહેલાં જે વાત કરી હતી પ્રમાણે પરમ પ્રેમાસ્પદા, એ બીજું સૂત્ર ભક્તિનું છે. એના પછી અહીંયા 51માં સૂત્રમાં કહે છે અનિર્વચન્યમ પ્રેમ સ્વરૂપમ. આવા જે વ્યક્તિત્વ છે કે જે ઈશ્વરને, જે સત્યને, જે પૂર્ણત્વને, જે જ્ઞાનને, જે તત્વને પોતાનું જીવન સમર્પિત કરે છે, તો એ શું કામ કરે છે? તો હવે એ કહે છે કે એના પ્રત્યે પ્રેમ છે. એટલે હવે પ્રશ્ન પૂછાતા પ્રેમ એટલે શું? 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, પોથી પોથી જગમુઆ પંડિત ભયાનક હોય. એવું કંઈક વાક્ય છે ને કબીરજીનું. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. 2.5 અક્ષર પ્રેમ, આ પ્રેમ છે એને જે ભણે એ પંડિત કહેવાય. શાસ્ત્ર ભણી શું કરશો? એટલે કહેવાનો મતલબ છે કે માત્ર બુદ્ધિમાં તમે આનો કંઈ શાસ્ત્રનો વિરોધ નથી. કારણ કે શાસ્ત્ર ભગવાનની ચર્ચા કરે, સત્યની ચર્ચા કરે, એનો વિરોધ કબીર કેમ કરી શકે? કારણ કે કબીરના હૃદયમાં એ તત્વ પ્રગટ થયું છે, એ આનો વિરોધ કરી ન શકે. પણ એનો કહેવાનો સારાંશ કે તાત્પર્ય એ છે કે માત્ર તમે બુદ્ધિની અંદર તમે આ ભરો અને હૃદય તમારું કોરુકોટ રહી જાય તો પછી આ બુદ્ધિ ગમે થયું, એ કાંઈ બહુ પ્રેક્ટિકલ ન થયું. આ પ્રેમ છે એ વ્યવહારમાં આવવો જોઈએ, તમારા હૃદયમાં અનુભવ થવો જોઈએ. શંકરાચાર્ય ભગવાન પણ જો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મટે સંપ્રાપ્તે સન્નીતે કાલે નહીં નહીં દક્ષતી ડુક્રુમ કરણે. તો શું શંકરાચાર્ય ભગવાન અહીંયા પાણીની સૂત્રનો ઉપર બોમ્બાર્ડિંગ કરે છે? તો શું પાણી સૂત્રને શંકરાચાર્ય ભગવાન ખરાબ કહે છે? શંકરાચાર્ય ભગવાન અહીંયા પાણીની સૂત્રને કે કોઈ એવા ધાતુ પાઠ નહીં એનો વિરોધ નથી કરતા, પણ 80 વર્ષની ઉંમરમાં કે ધાતુ પાઠ ન કરવાનો હોય, એ સમય તો પરમાત્મામાં સમાઈ જવાનું હોય. તો અહીંયા જ્યારે કબીર કહેતા હોય કે ગ્રંથનો વિરોધ કરતા હોય કે એના પર કોઈ સ્ટેટમેન્ટ કરતા હોય, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, તો જે લોકો આગળ પાછળનો રેફરન્સ લીધા વગર માત્ર એક શબ્દોને પકડીને એમાં જ પોતાની બુદ્ધિને જે લગાવતા હોય ને, એ લોકો કાટછાટ બહુ કરે, એમાં ઘણું બધું કપાઈ જાય. દે આર નોટ અ ટીચર. એ માત્ર વ્યાખ્યાકાર છે, એ કોઈ શિક્ષક નથી. શિક્ષકનો મતલબ છે એક એક શબ્દને પકડી એનું કેટલું વેઇટેજ છે, કારણ કે તમે શબ્દને સમજી શકો છો પણ એમાં વેઇટેજ ક્યાં છે એ ગોતવું સહેલું નથી. આ કહેવાનો એસન્સ, એનો સંદર્ભ શું છે એ સમજવું સહેલું નથી. પ્રેમ વિશે તમે તો ઘણું કહી શકો, અનિર્વચનીય પ્રેમ, પણ નારદજી જે છે એ ક્યાં સેન્સમાં કહે છે એ સમજવું જુદું છે, અને તમારી બુદ્ધિથી અનિર્વચનીય શબ્દની વ્યાખ્યા કરો ને એ વસ્તુ જુદી છે. એટલે હું અનેક હજારો વ્યક્તિઓ પર બોલું, પ્રવચનો કરું,
પણ એ પ્રવચનો કરું તો હું એક વ્યક્તિને બોલાવું, જેના ગ્રંથ વિશે હું બોલું છું એને બોલાવું અને એને પૂછું કે હું આ જે વ્યાખ્યા કરું છું એ તું કહેવા માંગે છે કે તારે બીજું જ કંઈક કેવું છે? તો સાંભળી લેજો, ઘણી બધા જગ્યાએ જોવા મળે કે વક્તવ્ય એટલું બધું જોરદાર હોય, શબ્દોનો સંયમ ને શબ્દોની વ્યવસ્થા અને રચના એટલી બધી જોરદાર હોય કે એમાં સામાન્ય માણસ શું, મધ્યમ એનાથી શ્રેષ્ઠ વ્યક્તિનું પણ કામ નથી એમાં. ખરેખર મુદ્દો, મારો પ્રશ્ન અહીંયા એ છે કે મારે અહીં જે કહેવાનું છે એ હું મારા ઘરની વાત કરું કે નારદજીને જે કહું છે એ મારે તમને કહેવાનું છે. હું શબ્દ લઉં છું નારદ મુનિનો અને વાત હું મારા પોતાના વિચારની કરું તો આ શું થયું? આ અપ્રામાણિકતા થઈ, આ ઓનેસ્ટી નથી, આ ડિસઓનેસ્ટી, આ પ્રામાણિકતા નથી. તો અહીંયા હવે આપણે આ શબ્દને સમજીએ. કબીર એમ ન કહેતા હોય કે ભાઈ ગ્રંથનો વિરોધ કરે કે ગ્રંથને ભણવાનું મૂકી દે, એવું નહીં. પણ એટલું કહે છે કે બુદ્ધિની અંદર જ્ઞાન હશે પણ તમારા હૃદયમાં જો જ્ઞાન નહીં હોય ને તો એ ન ચાલે. અને વાત એ સાચી છે, જ્ઞાન છે હૃદયમાં. પ્રેમ શબ્દ કબીરના માટે એ અનુભવજન્ય છે. તો તમે જે કંઈ સમજો છો એનો અનુભવ તો તમે થવો જોઈએ કે નહીં? તો તમને જે અનુભવ હોય છે ધ્યાનમાં તો આવવું જોઈએ કે નહીં? તો હવે કે છે અનિર્વચન્યમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમનું સ્વરૂપ અવર્ણનીય છે. અવર્ણનીય એટલે શું? જેનું વર્ણન થઈ શકે નહીં. તો હમણાં મેં શું કીધું તમને? કેટલા સૂત્ર છે પ્રેમ વિશેના બોલ્યા છે નારદ મુનિ? 51 થી લઈને 55 કે 60 સુધી 10 સૂત્ર. એ 10 સૂત્રમાં શેના વિશે વાત કરી છે? પ્રેમ વિશે. શેનું વર્ણન કર્યું છે? પ્રેમ વિશેનું. અહીંયા શું કહે છે? પ્રેમ કેવું છે? અનિર્વચનીય, વર્ણન થઈ શકે એવું નથી. તો તમે શું કરશો? વર્ણન ન થઈ શકે, શબ્દમાં ન આવે, એ એક સેન્સ છે કહેવાનો. શું કહેવાનો સેન્સ છે? કે પ્રેમ શબ્દનો જે અર્થ છે એ અર્થને આ શબ્દ ક્યારેય પૂરેપૂરા રીતે પ્રગટ નહીં કરી શકે, એની મર્યાદા બતાવે. બાકી શબ્દ તો ઉપયોગ કરવો પડે. આજે લોકો શબ્દનો વિરોધ કરે, શાસ્ત્રનો વિરોધ કરે, ચિંતનનો વિરોધ કરે, સત્સંગનો વિરોધ કરે. સમજી લઉં કે એને ઓલા હાઈ જમ્પની અંદર જેમ ઉપર ઓલો પહોંચે અને લાકડી છોડીને બીજી બાજુ જાય ને, એ પ્રોસેસ કે પ્રક્રિયાને સમજમાં આવતી નથી. શબ્દનો ઉપયોગ ઉપર પહોંચવા સુધી થાય, ઉપર પહોંચ્યા પછી એ લાકડીને છોડી દેવાની હોય એ ભાવ એને ખબર નથી. એટલે શબ્દો જે છે ને એ એવા છે કે તમને હાઈટ ઉપર લઈ જાય અને પછી પોતે વિલીન થઈ જાય, પછી જે રહી જાય માત્ર અર્થ રહી જાય. આ પ્રેમ છે ને એના અર્થના સંદર્ભમાં કહે છે કે પ્રેમનો જે અર્થ છે ને કેવો છે? અનિર્વચનીયમ. નિર્વચન એટલે કે શબ્દોમાં જેનું વર્ણન ન થઈ શકે એવો પ્રેમનો અર્થ છે. કારણ કે હું સિમ્પલ શબ્દમાં પૂછું કે પ્રેમ એટલે શું? આખું જીવન તમે જેના માટે જીવો છો તો તમે પ્રેમ માટે તો જીવો છો ને. તમારા મકાન પ્રત્યે તમને શું છે? પોતાનું ઘરનું ઘર પ્રેમ. પત્ની પ્રત્યે શું છે? પ્રેમ. પુત્ર ને પુત્રી પ્રત્યે શું છે? પ્રેમ. ભાઈ બહેન પ્રત્યે શું છે? પ્રેમ. આ બધા પ્રત્યે પ્રેમ છે. તમે જીવો છો એના માટે પ્રેમ લેવા દેવા, દેટ્સ ઓલ. તમે પ્રેમ મેળવવા માંગો છો અને પ્રેમ આપવા માંગો છો, પ્રેમ માટે તો જીવો તમે. તો આ બધા જ જીવનના કેન્દ્રમાં જો પ્રેમ હોય, ઇવન ટેરરિસ્ટ છે એ પણ પ્રેમ કરે છે. એ પ્રેમ કરે છે. એ પોતાના લક્ષ્ય ને પોતાના ધ્યેયને જેના માટે એ કરવા માંગે છે એને પ્રેમ જ કરે છે ને. એને ખબર નથી કે આ પ્રેમ કરીને કોકની હત્યા કરીને હું ઓલા પ્રેમ તત્વને પ્રાપ્ત ન કરી શકું. એ સામાન્ય સમજ એની પાસે નથી. તો પ્રેમ તો બધા કરે છે. પણ હું એ પ્રશ્ન કરું પ્રેમ એટલે શું? તો એ જવાબ દેવામાં તમને બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જશે. કારણ કે તમે બોલી શું શકશો? પ્રેમ એટલે શું? કંઈક ગમે ને પ્રેમ કહેવાય તો ગમે તો આસક્તિ કહેવાય. ક્યાંક મારા પણ અનુભવાય એને પ્રેમ કહેવાય. મોટા ભાગે છોકરી કહે ને આ મારું છે, આ મારું છે, આ મારા છે, મારું છે, મારા છે, મારું છે, મારા છે, મારું છે. હું તારી ને તું મારો, હું તું તારી ને તું મારો, હું ને તું ભૂલે જાય ને મારા મારે. આ બધા ટૂંકા સમયના બધા આ ફોગટિયા બધા તત્વો છે જેને પ્રેમ નહીં, પ્રેમના કોચલા કહેવાય ને. પ્રેમ તો ક્યાંય દૂરની વસ્તુ છે. આ બધાને ખબર નથી કે પ્રેમ એટલે શું છે. એનો પ્રેમ 3 શબ્દોમાં સમાય જાય. આઈ લવ યુ,
હવે આઈ લવ યુ તો જે ઓલો ગાયને હાચવનારો ને એ ગાય ની કે આઈ લવ યુ, ગાય ગમે છે મને. તમને ગમે એ પ્રેમ ન કહેવાય. તમને આજે જે ગમે છે કાલે બદલી જશે તો શું થશે? પ્રેમ બધી બદલે નહીં. પ્રેમનો નિયમ છે વધે. પ્રેમનું લક્ષણ શું છે? વધે. તમારી ઊંડાણ વધે. હવે તમે પૂછ તમારી જાતને કે તમે જેને પ્રેમ કરો છો, સગાઈ પેલા મિત્રતા થઈ હોય અને જેમ પ્રેમ શરૂ થયો હોય ક્યાંથી, તો કે ગધા પચીસીમાં પ્રેમ થાય એ શરૂ થયો હોય, પછી એન્ગેજમેન્ટ થાય, પછી એકાદ વર્ષ એન્ગેજમેન્ટ રહીએ અને પછી બીક લાગે તૂટી ન જાય એટલે ઘરના લોકો જબરદસ્ત લગ્ન કરાવી દે. તમારે લગ્ન થાય 3 વર્ષ, લગ્ન પછી 3 વર્ષ, સગાઈનું 1 વર્ષ, 4 વર્ષ ને 1 વર્ષ રિલેશન 5. આ 5 વર્ષમાં તમે 5મા વર્ષે જુઓ તમારો પ્રેમ કઈ જગ્યાએ ઉભો છે. બેગ તૈયાર છે, જાવું છો બધું મૂકીને ઘરે. કેમ? તો કે આઈ કાન્ટ લીવ અ ડે હિયર મોર. બેનો પ્રેમ તમે કહેતા હતા ને આકાશમાં તાળા તોડ્યા ને એના માટે હું ગમે તે કરું ને હું રૂકમણી ને તું મારો કાનો, આ બધું કીધું બધું ભૂતકાળ થઈ ગયું. મને ખબર નથી કે આવું છે. હા તો આ કેમ પ્રેમ વધ્યો ઘટ્યો? જેટલા લોકો સમાજના લોકો મને સાંભળે છે બધાનું પૂછું કે આ પ્રેમનું લક્ષણ છે પ્રેમ વધે, તો પ્રેમ ઘટે કેવી રીતે? એટલે સાચા અર્થમાં કહું ને તો આનો જવાબ તમારી પાસે નથી. પ્રેમ એટલે શું? પ્રેમ એ કોઈ ક્રિયા છે? હું તને પ્રેમ કરું છું અને તમે કહો શું પ્રેમ ક્રિયા છે? અને ક્રિયાને પ્રેમ કહેવાય? તો એવી ક્રિયા તો કેટલા લોકો કરે છે. આ ખોટે ખોટી બધા કરે છે પિક્ચરની અંદર. તો શું લોકો પ્રેમ કરે છે? પ્રેમ કોઈ બાહ્ય ક્રિયા હોય? પ્રેમ કોઈ બાહ્ય લક્ષણમાં હોય? ના હોય. પ્રેમ મેં પેલા વાત કરી કે એક એવી અંતરની તમારી અંદર ઉત્પન્ન થતી એવી એક લાગણી છે કે જે શરૂઆતમાં ઉત્પન્ન થાય પણ ધીમે 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 તમે હજી પ્રેમ થયો નથી, પ્રેમ તરફ આગળ વધવાના લક્ષણો છે બધા. અને પછી કોઈ પાત્ર પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે એ પ્રેમ ઢળે અને પછી બધું ત્યાં ભેગું થાય. એવરીથિંગ, બધી જ નદીઓ જેમ સમુદ્રમાં ઠલવાય એમ જીવનની બધી જ વૃત્તિઓ, બધા જ લક્ષ્યો એ એકમાં ઠલવાય, તો એ પ્રેમ કહેવાય. તો પ્રેમ એટલે શું? અને પ્રેમમાં સૌથી પહેલી વસ્તુ ભગવાન પ્રત્યેના પ્રેમની ચર્ચા છે આમાં. એની હારે વ્યવહારની અંદર પણ તમે જેને અનુભવ કરો છો એ બધું જ તમે આમાં જોઈ શકશો. એનું વર્ણન પણ આવશે. અહીં આપણા અખનંદજી મહારાજ કહે છે, यदि प्रेम को किसी क्रिया में बांधा जाए कैसा करना ही प्रेम है तो प्रेम में जड़ता आ जाएगी. એટલે કોઈ ક્રિયાથી કોઈ નક્કી ન થાય અને પ્રેમ કહેવાય. નો નેવર એવર. બહારની ક્રિયા, બહારના કર્મથી કોઈ ક્રિયા કે કર્મને પ્રેમ ન કહી શકાય. કારણ કે એવી ક્રિયા અને કર્મ તો પ્રેમ થયા વગરે થતી હોય તો તમે ત્યાં આઈડેન્ટિફાઈ કેમ કરશો કે આ ક્રિયાથી આને પ્રેમ કહેવાય? પ્રેમમાં કોઈ ક્રિયા નથી. પછી किसी क्रिया में वस्तु में भाषा में बांधना शक्य नहीं है. પ્રેમને કોઈ ક્રિયામાં, એક જ ક્રિયામાં, ભગવાનની ભક્તિ કેવી જ થાય? આજે અંતે મુદ્દા ઉપર મારે અહીંયા આવવાનું છે. આની અંદર બતાવીશ ગ્રંથની અંદર. ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ ખબર કેમ પડે? શું ભગવાન અમે બેસીએ તો જ ભગવાનની ભક્તિ થાય? ભગવાનનું નામ લે તો જ ભગવાનની ભક્તિ થાય? અરે ભાઈ, તમે કોકને ખખડાવતા હોય ને સ્કૂલની અંદર, છોકરાઓને ધબ્બો મારતો હોય તો એ તમારી ભક્તિ છે. કોક સાથે તમે ઊંચા અવાજે વાત કરીને કોકને કઈ શિક્ષણ આપતા ને એ ભક્તિ છે. કોક સાથે અમુક સમય માટે સંબંધ ફાડતા હોય ને એ તમારી ભક્તિ છે. ભક્તિ એટલે હંમેશા પોઝિટિવ ને હંમેશા એને પ્રેમ કરવો ને એ થોડી ભક્તિ છે. ભક્તિ તો કેટલા પ્રકારની હોય, કેટલી બધી રૂપે પ્રગટ થાય. આ ભક્તિ એ કેન્દ્રમાં છે, ઇઝ ઇન સેન્ટર. અને એની અભિવ્યક્તિ છે એ કોઈ પણ રીતે થાય. તમે કોઈ એક અભિવ્યક્તિને, કોઈ એક ક્રિયાને, કોઈ એક જ વસ્તુ પ્રત્યેના ભાવને તમે પ્રેમ ન કહી શકો. किसी क्रिया में, वस्तु में या भाषा में प्रेम को बांधा नहीं जा सकता. प्रेम न केवल प्यास है, न केवल तृप्ति है, प्रेम में अनंत प्यास भी, अनंत तृप्ति भी है. अनंत प्यास નો મતલબ મેં વાત કરી પ્રમાણે અહીંયા બહુ મોટી વાત કરી ગયા, સમજાય તો ટપું પડે. બાકી આ તો તમે બધા જે જગતમાં રહ્યો છો, તમે જેને પ્રેમ કહો છો એના ધજિયા ઉડે જ આની અંદર, આ ચિંતનની અંદર. દેટ ઇઝ નોટ, અને તમારો અનુભવ છે. હું માત્ર કહીને વયો જાઉં છું એવું નહીં. તમારો પોતાનો અનુભવ છે કે તમને અનુભવ જ નથી. વાત સાચી છે કે આવું નથી થતું અમને. કોઈ એક વ્યક્તિ સાથે લાંબા સમયનો સંબંધો બંધાવવામાં તો હાથી ઘોડા આખું જમીન આસમાન એક નથી થતું. તો ભેગા કેમ રહ્યો છો? જાય ક્યાં?
આ કેટલા કપલના પ્રશ્નો છે, એવા પ્રશ્નો, એટલા પ્રોબ્લેમ અંદરથી જ્યારે લોકોને પૂછે ને, મને નાર્કો ટેસ્ટ કરવાની જરૂર છે પતિ પત્નીના, નાર્કો ટેસ્ટ. નાર્કો ટેસ્ટ એટલે શું? એમાં તમારા કોન્શિયસ માઇન્ડને સબકોન્શિયસ માઇન્ડમાં લઈ જાય, એને લાઇટ કરી દે. તમારો કંટ્રોલ કેટલો હોય, કોન્શિયસ માઇન્ડ તમારો કંટ્રોલ હોય. તમારા સબકોન્શિયસમાં શું પડ્યું ને એના પર તમારો કંટ્રોલ ન હોય, એટલે તમારા કોન્શિયસ માઇન્ડને એ સુબાડી દે. જવાબ આપી શકે ને એટલું 10-20% રાખે, તમારા સબકોન્શિયસ માઇન્ડને જાગૃત કરે, એમાં પડેલી વસ્તુઓને એ નોંધે. તો કેટલા એવા લોકોને હું જોઉં છું કે જેમ કહે છે કે શરૂઆત તો પ્રેમથી, મેં વાત કરી ને, જામનગરની અંદર કોઈ કપલ હતું જે છોકરી કોલેજમાં ભણતા, મેડિકલ કોલેજમાં, ને પહેલા વર્ષથી લોકોની મિત્રતા થઈ કે 7 વર્ષ સુધી લોકોની મિત્રતા રહી, ફ્રેન્ડશિપ. મેડિકલ કોલેજમાં છોકરી ભણવા જાય તો સ્ટ્રેસ ઘણું બધું આવે, ઘર ન હોય, પરિવાર ન હોય, સગાવાલા ન હોય, એવા બધા પ્રસંગો ન હોય, તો સાથે ભણનારા છે એકબીજા આવો સંબંધોમાં બંધાઈ જાય. એક તો ભણવાનું ટેન્શન બહુ હોય, તો એમાં એ છોકરીની મિત્રતા થઈ ગઈ 7 વર્ષની, અને MD થઈ ગયા, માસ્ટર ઓફ ડોક્ટરેટ, બંને પૂરું કર્યું, અને સાથે પ્રેક્ટિસ કરવાની હતી. બસ પછી એને ઘરવાળા પણ નક્કી હતા, અને બંનેના લગ્ન લેવાનું. 1.5 વર્ષની અંદર બ્રેકઅપ, ડિવોર્સ. 1.5 વર્ષની અંદર ડિવોર્સ લેવાઈ ગયો. 7 વર્ષની ફ્રેન્ડશિપ 1.5 વર્ષના મેરેજને વધારે લાંબુ ન કરી શકી. તો આ સમાજમાં, સોસાયટીમાં હું એક અનુભવ કહું, આવા તો ઘરે ઘરે પ્રસંગો છે. માત્ર પતિ પત્નીને નહીં, માતા સંતાનો અને માતા પિતાના સંબંધો પણ જુઓ, બધામાં ટ્રાય. આ વૃદ્ધાશ્રમ શું બતાવે છે? એટલે આખો પ્રશ્ન જે મેં પહેલા ઉપાડ્યો હતો, અને હજી એ જ મુદ્દા પર હું બહુ કાયમ છું, અને હું બહુ ક્લિયર છું, અને કોઈને હું આ વસ્તુ સમજાવી પણ શકું કે સમાજનો સૌથી મોટો કોઈ એક પ્રોબ્લેમ મને કહે ને કે આ સમાજને આપણો પ્રોબ્લેમ સૌથી મોટો શું છે, તો એ આ પ્રેમનું વિરોધી. પ્રેમનો વિરોધી છે સ્વાર્થ. સ્વાર્થ જે પ્રેમનો વિરોધી છે. બસ આ સ્વાર્થની વૃત્તિ છે ને, અહીંયા પ્રેમ કદી ન હોય. સ્વાર્થ પોતાના માટે, આ પોતાના માટે જે થાય ને એ પ્રેમની, એ આસક્તિ. મને મળશે, મને મળશે, મને મળશે. આટલા વખતથી મંત્ર જપ કરું, મને કાંઈ થયું નથી, તો હું શું કરું? બંધ કરી દો ભાઈ. આટલા વખતથી તમારી સેવા કરું પણ કાંઈ થયું ને શું કરું? બંધ કરી દો. આટલા વખતથી સત્સંગ કરું પણ કાંઈ ફેર પડે બંધ કરી દો. બધી જગ્યાએ પોતાનો ફાયદો, પોતાનો લાભ, પોતાને શું ગમે છે, પોતાને શું મળે છે એ જ કરવું છે. કોઈ કીધું છે ને મારે કરવાનું છે, એ સેન્સ જ નથી. મને બેનિફિટ મળે છે, મારો સ્વાર્થ પૂરો થાય છે, મને પ્રેમ નથી મળતો, મારા પર ધ્યાન દેવામાં નથી આવતું, મને આમ નથી કરવામાં આવતું. સેલ્ફિશ પર્સન, સેલ્ફ સેન્ટર્ડ પર્સનાલિટી. આખા સમાજની વાત કરું છું, એકની નહીં, હોલ સોસાયટી. આ સ્વાર્થયુક્ત સોસાયટીનું નિર્માણ કોણ જાણે કેવી રીતે થઈ ગયું. અને એક કારણ એનું એ છે કે આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા ઋષિમુનિઓ, આપણા જે પરંપરાનું જે જ્ઞાન હતું એ જ્ઞાનને આપણે બધાએ બંધ કર્યું છે ઘરમાં લઈ જવાનું. એનું આ આઉટકમ છે. શરૂઆત કરો છો, અને વેદ વ્યાસ જે હાથ ઉજા કરીને કહે છે કે હું હાથ જોડીને કહું છું કે ભાઈ ધર્મ છે એ સુખનું મૂળ છે. સુખ જોતું હોય તો આ જે શાસ્ત્રો છે એનું અધ્યયન કરો, મહાત્માઓનો સત્સંગ કરો, ભગવાનનું નામ સાથે રાખો જીવનની અંદર, તો તમારું સુખ છે એ સુખને માણી શકશો. તો આ સ્વાર્થ વૃત્તિ છે એ આ પ્રેમનો વિરોધી છે. પ્રેમમાં લેવાનું હોય કે દેવાનું હોય? બહુ સીધી સાદી સિમ્પલ વ્યાખ્યા. અને તમે ફરિયાદ કરો છો, મને કહો તમે તમારા માટે કરો છો કે બીજા માટે કરો? તમે તમારા માટે કરો છો. તમને કંઈક મળ્યું નહીં, તમારે કંઈક કલ્પના જુદી હતી, એ પ્રમાણે તમને ન મળ્યું, તમે એની ફરિયાદ કરો છો. આ વસ્તુ બહુ ઝડપથી સમજી જાજો કે પ્રેમને સમજીને સમાજની અંદર જે પણ કંઈ ચાલે છે ને એ માત્ર ને માત્ર એમાંથી 80 થી 90% જે બધું છે ને એ બહુ છીછીરી વસ્તુ, ઉપરના લેવલથી થતા કેમિકલ એટ્રેક્શન સિવાય કાંઈ નથી હોતું. અને ઇન્ડિકેશન તમને આપી દઉં, જ્યાં કેમિકલ એટ્રેક્શન હશે ને, છોકરા છોકરીઓ વચ્ચેનું જે કંઈ થતું હોય અને આકર્ષણ થતું હોય, એની લોકો પ્રેમનું નામ આપીને એ બધું મેન્ટેન કરે, પણ એની આયુષ્ય લાંબુ ન હોય. હવે તમને ખબર પડી કે આટલા બધા શું કામ તૂટે છે સંબંધો બધા? ધીસ ઇઝ ધ રીઝન.
ડેપ્થ નથી. શું કામ ડેપ્થ નથી? કારણ કે એને ડેપ્થ વાળું જોયું જ નથી. આ છોકરાઓએ ડેપ્થ વાળો પ્રેમ એ જોયો જ નથી. એટલે એ ઉપર છલો પ્રેમ, ઉપર છલી બધી વસ્તુઓ અને એને પ્રેમ માનીને લોકો જીવે છે. તો આ સોસાયટીની અંદર ચાલતા જે પ્રોબ્લેમ છે એની સામે અહીંયા બહુ પવિત્ર પ્રેમની આખી વાત સમજાવવામાં આવે છે. જો શબ્દ સાંભળજો, પ્રેમની આરે એક શબ્દ બીજો આવે છે, પવિત્રતા. અને એને સિવાય હજી એક શબ્દ છે, બધા કન્યા રાશિના શબ્દો છે, પ્રેમ, પવિત્રતા અને પ્રામાણિકતા. પ્રેમ છે ને એ આ પવિત્રતા અને પ્રામાણિકતાથી એ સુશોભિત થયેલો પ્રેમ છે. પવિત્રતા અને પ્રામાણિકતા એ પ્રેમના અભિવ્યક્ત સ્વરૂપો છે. અભિવ્યક્ત સ્વરૂપ, બહારથી જે અભિવ્યક્ત થાય તે એક પ્રામાણિકતા અને એક પવિત્રતા. પ્રામાણિકતાનો મતલબ એવો છે, પ્રેમની અંદર જેની સાથે પણ પ્રેમ હોય ત્યાં ક્યારેય દગો ન હોય. જ્યાં પણ પ્રેમ હોય ને ત્યાં ક્યારેય વિશ્વાસઘાત ન હોય, બીજું ન હોય કંઈ. અને સમાજમાં અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ આ તો છે. સાવ સાચું કહ્યું, ત્યાં છોકરીનો સૌથી મોટો પ્રોબ્લેમ લગ્ન જીવનમાં આ તો છે કે મને લાગે છે કે ક્યાંક હશે બીજું એનું ફ્રેન્ડ્સ. કોઈનું મિસકોલ આવે ને જો મિસકોલ કટ કરે, ખલાસ, ફિનિશ, તરત જ બીજો વિચાર આવશે, ફોન કેમ કટ કર્યો, મેસેજ કેમ ડિલીટ કર્યા, ફોન હંમેશા કેમ બાથરૂમમાં પણ ભેગો લઈ જાય છે. સતત ઇનસિક્યોરિટી, અસલામતી. આમાં પ્રેમ કેવી જ થાય? તમે આટલા બધા અસલામત છો, તમને સામેના વ્યક્તિમાં એટલો વિશ્વાસ નથી કે તમારા છે ને તમારા સિવાય તમારું જે સ્થાન છે જગતમાં કોઈનું પણ સ્થાન ન હોઈ શકે. તો આ રામ અને સીતાનો પ્રેમ તો જુઓ, બંને એકબીજાને કેટલા સમર્પિત છે. ને સીતા કોઈ દી પોતાની ઊંઘમાં પણ કલ્પના કરી શકે ને રામ ક્યારે પોતાની એ અવસ્થામાં કલ્પના કરી શકે સીતા માતાને આવી માનસિકતા, બીજા કોઈ પ્રત્યે માનસિકતા નો. ધેટ ઇઝ કોલ્ડ પ્રામાણિકતા, ઓનેસ્ટી. અને પવિત્રતા મારો કહેવાનો મતલબ છે આસક્તિ અને મોહથી મુક્ત. તો પ્રેમ આ પવિત્રતા અને પ્રામાણિકતાથી સજ્જ હોય તો એને સાચા અર્થમાં પ્રેમ કહેવાય. એટલે અહીંયા પ્રેમ ન કેવલ પ્યાસ હૈ, वो तो तृप्ति है. પ્યાસ એટલે જોઈએ 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 જોઈએ. આ બધા માણસો, બધા હું ચારે તરફ ભિખારીઓને જ જોઉં છું, પ્રેમ કરનારા કોઈ નથી. ભિખારી. જન્મા જબ સે તબ સે ભિખારી, જન્મા જબ સે તબ સે ભિખારી, આદત માંગન કી. દરેક વ્યક્તિ દરેક જગ્યાએ દરેક સંબંધમાં દરેક પરિસ્થિતિમાં માંગ 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 કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. આપવાની, દેવાની, એને ઉપયોગી થવાની, એના માટે કંઈક કરવાની જે બધી વસ્તુઓ છે ને એ બધી સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્ટેજમાં બધી. પહેલી પ્રાયોરિટી મને શું મળે છે, મારો બેનિફિટ શું, મારી સલામતી શું, મને કેટલું અનુકૂળ થાય છે. આ બધી માનસિકતાઓ બતાવે કે પેલા પ્રેમથી તો બહુ દૂર છું. પ્રેમ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ આવા કોઈ પ્રેમ કરનારો જોવો તો માથું ઝુકાવીને નમસ્કાર કરજો. ધીસ ઇઝ ધ પર્સન. અબ્દુલ કલામ છે ને એ પ્રેમી કહેવાય કે પોતાના લક્ષ્ય માટે ખૂબ પ્રામાણિક હોય. એટલે મારો અર્થ તમે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. માત્ર ભગવાનના ભક્તની ચર્ચા તો અહીંયા છે, પણ હું એને સોસાયટી માટે, સમાજ માટે સાર્વત્રિક રૂપમાં કહું તો પોતાના લક્ષ્ય માટે, પોતાના ધ્યેય માટે જે મરી ફીટવા તૈયાર હોય ને એ પ્રેમી માત્ર છે. એમાં પછી બાંધ છોડ, એમાં પછી ભાગા ભાગીને, એમાં પછી ગુણાકાર ભાગાકાર માઇનસ એવું બધું કાંઈ નહીં. જે છે ને સંપૂર્ણ ડેડિકેટેડ, એના પછી બીજું બધું કાંઈ જ નહીં. તો અહીંયા આ કહેવામાં આવ્યું. હવે પછીનો 52મો જે સૂત્ર છે એમાં કહે કે પ્રેમ અનિર્વચનીય તત્વ શું કામ છે? તો કહે છે મુકાસ્વાદનવત. એટલે કે જે બોલી શકતો ન હોય એને સ્વાદ લે તો શું વર્ણન કરે સ્વાદ? જેની જીભ ન હોય અને ગોળ ખવડાવો. આમ તો ગોળ તો બીજા બધા માટે ઈ જ છે ને. તમને ખવડો ગોળ કેવો હોય ખાવામાં, સ્વાદમાં કેવો હોય? મીઠો. મીઠો એટલે શું?
બસ આઉટ, બીજી જ ભરમાં આઉટ. એ ભાઈ ગોળ કેવો હોય? મીઠો. મીઠો એટલે શું? મીઠો એટલે મીઠો. પણ આને કે ને મીઠો એટલે શું? ખબર પડી? અનિર્વચનીય. તમે પ્રેમ વિશે શું કહેશો? એના અનિર્વચનીય. તમે એના માટે કંઈક કહેવા માટે તમે અવેલેબલ નથી. આ સામાજિક એક્ઝામ્પલ દેતા ઘણી વખત અંદરના જે ભાવો હોય ને એને શબ્દની આવશ્યકતા ન હોય ને અહીંયા તો એવું કહેવામાં આવે છે કે શબ્દ એના માટે પૂરતા નથી. એ પ્રેમ છે ને એના માટે શબ્દો એ અપૂરતા છે. એક ભાઈ હતા સંન્યાસ, અને ઘર છોડીને જતા હતા તો બધા રોતા હતા. જાય છે જાય છે જાય છે જાય છે, રોવે 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 રોવે, બધા રોવે. એના ભાઈ, મોટા ભાઈ હતા, અને કાકાના દીકરા હતા, અને માસી હતા, અને પપ્પા અને મમ્મી, બધા રોવે. બધા આમ વાત ધ્યાન રાખજે, ખાવા પીવામાં ધ્યાન રાખજે, આમ કરે, બધી સલાહ સૂચન આપે ઘર છોડતી વખતે. તો બધા વાતું કરે, બધા ગળે લગાવે, બધા ફોન નંબર લે, આપલે કરે, બધું કરતા. જ્યારે ઘરની બહાર નીકળે છે ને ત્યારે નાની એની બેન એ ત્યાં ઊભી રહીને કાંઈ બોલતી નથી, માત્ર આંખમાંથી, બે આંખોમાંથી આંસુઓ જતા. That's all, finish. No other word, no other saying. બસ એની સામે જોવે અને આંખોમાંથી આંસુની ધાર જાય. આ અભિવ્યક્તિ છે. જ્યાં શબ્દો નથી, જ્યાં કોઈ વર્ણન નથી, એ અભિવ્યક્તિ છે. અને અભિવ્યક્તિ એ હૃદયથી થાય. એટલે મુકાસ્વાદનવત. મુક આસ્વાદન. મુક એટલે જે બોલી શકતો નથી, એને કોઈ સ્વાદ લીધો હોય તો એ સ્વાદ વિશે શું કરે? गूंगे के स्वाद लेने के समान प्रेम में आस्वादन है किंतु उसे बताया नहीं जा सकता. प्रेम में आस्वादन है किंतु उसे बताया नहीं जा सकता. મેં મારા જીવનમાં આવા પાત્રને જોયા છે, અને હું બહુ ક્લિયર છું બાબતમાં કે હું કહી શકું કે એના જીવનમાં એ પ્રેમને મેં જોયો છે. અમારા પૂજ્ય સ્વામીજીની સેવામાં જ્યારે હું હતો ત્યારે પૂજ્ય સ્વામીજીની સેવા કરનારા એક ચંદ્રમા હતો, હજી પણ છે, ત્યારે કોઈમ્બતુરમાં હમણાં જ મળીને આવ્યો એમનો. તો ચંદ્રમાની જે સેવા હતી સ્વામીજી પ્રત્યેની, એ હું વર્ણન કરું ને તો પણ મને અંદર લાગે કે ખરેખર આવું મેં જોયું હતું. અને તમે લોકો એ વર્ણનને સત્ય માનવા માટે તૈયાર ન થો. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કેટલી હદે પ્રેમ કરી શકે એ મેં જોયું. અને દિનચર્યામાં એવું હોય કે રાતના સ્વામીજીની સેવામાં હું ત્યાં જ કુટિયામાં જ રહેતો. સ્વામીજીની સેવા કરી તો એ બધું જ કામ એક બેન સંભાળે. સ્વામીજીની જે વાત કરું ચંદ્રમાં, એ સ્વામીજી માટે ચા કોફી બનાવે, જમવાનું પીરસી દે, દવાઓ બધી આપે. સ્વામીજી પાસે આખું ગામ આખા દિવસ દરમિયાન આવતા જતા હોય. બધા જેટલા પણ આવે ને એ સ્વામીજીના આશીર્વાદ લેવા આવે. કેટલા લોકો આવે જે સ્વામીજી પાસેથી પૈસાની મદદ લેવા માટે આવે. કેટલા લોકો આવે સ્વામીજી પાસે લેટર લખવા માટે, જેથી કરીને એનું કામ થઈ જાય ગવર્મેન્ટની અંદર. બધા પોતાના કામથી સ્વામીજી પાસે આવે. બ્રહ્મચારી આશીર્વાદ લેવા આવે કે અમને ભણવામાં બુદ્ધિ હાલે. આખા અમારા ગ્રુપની અંદર આ એક એવા બેન હતા જે હંમેશા કાંઈ પણ લેવા કરતા સ્વામીજીનું ચિંતન આખો દિવસ કર્યા કરે. સ્વામીજીને હવે ભૂખ લાગી હશે, સ્વામીજીને હવે કેરી ન ખવાય, કારણ કે સ્વામીજીને સુગર છે. બધા માણસો આવી જાય, ભાવથી આપી જાય, તો સ્વામીજી એને હાચાવવા માટે એ ખાય, પણ એ લઈ જાય અંદર કે આ સ્વામીજી ન ખવાય, મને કીધું દે દો, આપી દે દો. સ્વામીજી ખાના શરૂ કરી દેવું કે મીઠાઈ આવે, સ્વામીજી મીઠાઈ લે તો મીઠાઈ લઈ જાય અંદર. આ કોકને મીઠાઈ આપવી પ્રેમ છે કે મીઠાઈ લઈ લેવી પ્રેમ છે? લઈ લેવી એ પ્રેમ છે. તમે જુઓ અંદરની માનસિકતા કેવી. અને રાતના એ 12:30 વાગે કુટિયા, 12 વાગે, 11:30 વાગે, 11:30 સ્વામીજી નામે જાય સુવે રૂમમાં, તો 11 વાગ્યા સુધી છેડ સુધી સ્વામીજીને છેલ્લે દવા આપીને પછી એ ત્યાં થેલી લઈને બેઠા હોય. અને સ્વામીજીના રૂમમાંથી બધું સ્વામીજી સોવાડી દઉં, એને ઢાંકી ઓઢાડી દઉં. અને જ્યારે હું બહાર આવીને કહું કે સ્વામીજી સો ગઈ, પછી ત્યાંથી કુટિયામાંથી જાય પોતાના રૂમમાં સુવા. અને સવારના સ્વામીજી 5 વાગે ઉઠી જાય તો 4:45 વાગે ગમે ત્યાં રાતના કે 4:45 વાગે સવારે નાહી ધોઈને આવી જાય સ્વામીજી મીઠા પહેલા. સ્વામીજી જેવા સ્નાન વાન કે તરત સ્વામીજી માટે કોફી કે ચા જે બનાવવાનું હોય ત્યાંથી એનો દિવસ શરૂ થાય. તે તમે પૂછ્યું કે તમારા જીવનનો સૌથી આકર્ષક તમારો અનુભવ શું? તમે આટલા વર્ષથી સ્વામીજી સેવા, સ્વામીજી ત્યારે બ્રહ્મચારી દીક્ષા લીધી, બ્રહ્મચારી દીક્ષા, ત્યારથી સ્વામીજીને ભેગા હતા.
અને સ્વામીજી સાથે લગભગ 50 થી 60 વર્ષ સેવા કરીએ છીએ સ્વામીજી. તેને પૂછ્યું ભાઈ તમારો અનુભવ શું એમ? ત્યારે કે આ બધું કર્યા પછી જ્યારે સ્વામીજી ટેસ્ટથી બેઠા બેઠા સત્સંગ કરાવતા હોય ને એ જોઉં ને એટલે મારો બધો થાક ઉતરી જાય. સ્વામીજીને હસતા જોઉં ત્યારે દેટ્સ ઓલ. નથી કાંઈ ફોટામાં તો કેમ ઊભા ને આવી અલગ વસ્તુ છે, પણ ક્યાંય પ્રોગ્રામની અંદર ક્યાંય જાય નહીં, કોઈ દિવસ સ્વામીજી બહાર ન લઈ જાય, ની ભેગા ન લઈ જાય, ક્યાંય ન લઈ જાય. સ્વામીજી બધા ઘણા બધા બીજા બધા લાભ લેવા તૈયાર હોય, પણ આ બેન એવા હતા કે એ લાભ લેવા નહીં, એ ખરેખર દેવા માટે હતા. અને છેટ સુધી એને સંન્યાસ એટલા માટે ન લીધો કે સ્વામીજી પછી એની સેવામાંથી કદાચ મને ક્યાંક ફીલ્ડમાં મૂકી દેતો. સંન્યાસ ન લીધો જીવનમાં. ધેટ ઇઝ લવ. એ પ્રેમ છે, અને પ્રેમમાં લાવ નથી, દેવાનું છે. અને આજકાલના સમયની અંદર આ લેવાની જે વૃત્તિ છે ને એને પ્રેમનું નામ આપી અને એકબીજાનું શોષણ થાય છે. તો ખરેખર તમે એમ કહો કે આ જે અનુભવ છે એને તમે વર્ણવતાનો આને શું વર્ણી શકો? આ ક્રિયાઓમાં તમે વર્ણન કરો, બાકી ખરેખર સાચા અર્થમાં જે વર્ણન એટલો જ નથી. પ્રેમ તો ઘણો બધો વિશાળ છે. તો કેવી રીતે વર્ણવી શકાય? તો કે મુખ આસ્વાદનવત. કોઈ વ્યક્તિ બોલી શકતો ન હોય અને એને કોઈ મીઠાઈ ખવડાવો તો એ કેવી રીતે વર્ણન કરે? એટલે ઘણીવાર આ મહાપુરુષોના પ્રોબ્લેમ એવા હોય, આ તો પેટ છૂટી વાત કરું તમને, એને ઘણી વખત અનુભવ એટલા બધા થાય કે એ અનુભવોનું શેરિંગ ન કરી શકે. એનું પેન સૌથી મોટું હોય. આ તો જેને અનુભવ હોય ને ખબર પડે કે આને પેન કહેવાય. આ હું જે પેનની વાત કરું છું ને એક્ઝામ્પલ તમને આપું કદાચ ખબર પડે. રામકૃષ્ણ પરમહંસ અગાસીમાં ચડી અને રાડું પાડે, એ વિવેકાનંદને બોલાવે, નરેન્દ્ર 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 ક્યારે આવસ. શા માટે? કારણ કે એને ઘણું બધું અંદર ભેગું થયું છે અને શેર કરવું છે અને આપવું છે. અને ઘણી વખત એવું થાય કે એવા વિશેષ અનુભવો હોય એ તમે વાણીમાં એક્સપ્લેન ન કરી શકો. તો કહે છે ખરેખર આ પ્રેમ છે ને એ પ્રેમની અભિવ્યક્તિ છે ને એ શબ્દોથી બાંધી શકાય એવી નથી. શબ્દની જે શ્રેષ્ઠતા છે ને એ લિમિટેડ છે, મર્યાદિત છે. અને પ્રેમની અનુભૂતિ છે ને એ આ શબ્દોની મર્યાદાથી ઘણો બધો મોટો છે. એનો કોઈ અંત નથી. એટલો બધો મોટો પ્રેમ છે. એટલે અહીંયા નારદ મુનિ એ સમજાવે કિસી વસ્તુ કા નામ પ્રેમ નહીં है, प्रेम में तो देना भी है और लेना भी है. लेना भी એટલે કેવી રીતે? એના સ્વાસ્થ્ય માટે સારું ન હોય તો એ લઈ લેવામાં આવે તો એ ખરેખર પ્રેમ છે. અને દેવાનો મતલબ છે કે જ્યારે જેની જરૂર પડે એ સમયે એના માટે, જેમ કે ભગવાન હોય તો ભગવાન તમે જુઓ ઘણા માણસો અત્યારે ઠંડીના સમય હોય ને ત્યારે બધા ઘરમાં ઓલી સેવા રાખે, લાલાની સેવા રાખે ને તો એને શું પધરાવેલા કહેવાય? કેવા કહેવાય? પધરાવેલા, પુષ્ટાવેલા હોય. તો એમાં એ જે ભગવાન હોય ને એને જે ઠંડી દિવસ આવે ને ત્યારે તમે જો એ લાલાને ગરમ કપડાં બનાવે. આમાં બેનના ઘરે ગયો હતો, ટોપો એવો સરસ, આપણે કેવો ટોપો પડી એવો સરસ મજાનો અહીંનો ટોપો અને અંદરના કપડાં બધા ગરમ કપડાં. મેં તો બેટા આ ઊનના કપડાં? તો કે ભગવાનને ઠંડી ન લાગે ને એટલે. વિચાર કરો, ધીસ ઇઝ કોર પ્રેમ. આવડા આખા જગતનું પાલન કરનારો હવે એને કોઈ ઠંડી લાગતી હશે? પણ આ એક અનુભૂતિ છે, આ એક વ્યક્તિની પોતાની ભાવના છે. આ તમે આને કેવી રીતે વર્ણવી શકો? એવું શબ્દ તો સાચું કહું તો ગાંડાની વાત ગાંડા જાણે, ડાયાનું કામ નથી એમાં. જે પોતાને દોઢ ડાયો માનતા હોય ને એ બધા તર્ક કરનારા, વિતર્ક કરનારા અને પોતાને સર્વશ્રેષ્ઠ માનતા ને ભગવાન કરી જ્યાં હોય ને ત્યાં જ રહી, નજીક ના આવે. કારણ કે એને શું ખબર પડે પ્રેમ કોને કહેવાય? અહીંયા આસક્તિ ને પ્રેમ માનીને એકબીજાના ગળે બળાવીને હરતા હોય ફરતા હોય ને એ તો ખબર પડે છે પ્રસંગ આવે ત્યારે. તમને શું લાગે છે રાજા ભરતોરીનું એક્ઝામ્પલ ઘરે છે? આ તો ખુલતું નથી એટલે રાજા ભરતોરીને ખુલી ગયું. એને એની પોતાની પત્નીને આપ્યો ને પત્નીએ વળી સેનાપતિને આપ્યો, સેનાપતિએ વૈશ્યને આપ્યો ને વૈશ્યએ કીધું કે આવું મારું ખરાબ જીવન જીવીને હું શું કરવાનું અમર થઈને? આના કરતા મારો રાજા અમર થઈ તો કેવો કરતો? વૈશ્યાએ રાજાને ફળ આપ્યું. રાજા કે આ શું?
આ જગતમાં દુનિયા તો ગોલ હૈ. એટલે આમાં ખરેખર બધા કોઈ કંઈ આપવા માટેની કેપેસિટી જ નથી, એ બધા લેવા માટે પ્રયત્ન કરે છે. એટલે આ જે પ્રેમ છે એ પ્રેમ તો દેવામાં હોય. क्रिया का नाम प्रेम नहीं है. प्रेम न बाड़ी उपजे प्रेम न हाट बिकाय. राजा प्रजा जेही रुचे शिष दे ले जाय. जो अपने अभिमान को त्याग कर आवेगा वह प्रेम ले जाएगा. आखनंदजी महाराज નું સ્ટેટમેન્ટ છે, એના અનુભવનું વાક્ય છે. जो अपने अभिमान को त्याग कर आवेगा वो प्रेम ले जाएगा. કારણ કે ભગવાનને શું ગમતું નથી? અભિમાન ને અહંકાર. ગોપીઓ કૃષ્ણને કેટલી વાલી, અતિ વાલી ભગવાનને. સ્પેશિયલ કોટા ભગવાન એના હૃદયમાં આપેલા છે ગોપીઓ માટે, સ્પેશિયલ જગા આપેલી છે. પછી ગોપીઓનો અભિમાન થઈ ગયો કે કૃષ્ણની વાંસળી વાગી તો ઓલી બધી હુતી રહીને આપણે જાગી ગયા. કેવું કહેવાય? આપણે કે ઓછા નથી. ભગવાન જોયું કે હા આને અહંકાર જાય ગયો, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, રાધા ભેગા વહી ગયા. અને આ બધી ગોપીઓનો અભિમાન તો થયું, રાધાને થઈ ગયું. એક હું કેવી કે ભગવાન મને આટલો બધો પ્રેમ કરે, મારા સિવાય કોઈ નહીં. ભગવાનને આ પસંદ નથી, અહંકાર અભિમાન. એટલે ભગવાન બધાને ઠીક કરે, પણ શેના માટે ખબર છે? અભિમાન તોડવા માટે. કે ભગવાન સમજે છે કે ભગવાનને જીવથી આઘું રાખનારો કોઈ એક તત્વ નથી, અભિમાન છે, અહંકાર છે. એટલે એમ લાગે કે પુરુષો માટે આ ભક્તિ અઘરી એટલા માટે પડે કે જન્મો જ અભિમાનમાં જ હોય એનો. આ બળદ હોય ને, બળદ એ હંમેશા રાજા જ હોય. આ પુરુષો બધા રાજા જ હોય. એ અભિમાન સમર્પિત કરી સેવા કરવું, ધ્યાન રાખવું, એ માનસિકતા પુરુષો માટે અકલ્પનીય છે, જ્યારે સ્ત્રી શરીર માટે સહજ છે. તો પ્રેમ છે એ અભિમાનનો ત્યાગની અપેક્ષા રાખે, એના માટે ગમે તે કરે, પોતા માટે નહીં, એના માટે. એ મૃત્યુ સુધીની છલાંગ પણ લગાવી હતી. तो अभिमान को त्याग कर आवेगा वो प्रेम ले जाएगा. जो भगवान है वो प्रेम है और जो प्रेम है वो भगवान है. સાચા અર્થમાં તો આપણને મારે હાઈટ ઉપર જઈને કહીએ કે આ જે પ્રેમ છે નામ જ ભગવાન. અને ભગવાન એટલે શું? પ્રેમ. એટલે આ ચર્ચા કરે છે અને પછી આગળ લઈ જાય છે. પ્રેમ કા પ્રકાશ કિસી અનિર્વચનીય પાત્ર મેં હો. હવે પ્રશ્ન એવો થાય કે આવો જે ઊંડાણવાળો પ્રેમ છે એ કેમ બધાને થતો નથી? બધાના ઉપર છલા જ પ્રેમનો અનુભવ કેમ થાય છે? આ ઊંડાણવાળો જે પ્રેમ હોય એ થતો કેમ નથી? તેની ચર્ચા હવે પછી કરવાના છે, જે આપણે નેક્સ્ટ ક્લાસમાં. એટલે અમે 2, 3, 4, 5 ક્લાસ જરા રેડી થઈને આવજો. એ આ જ ટોપિક ઉપર તમને નવડાવી નાખવામાં આવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.